તો આ તરફ ભરૂચ શહેરમાં ફરીવાર તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। જંબુસર બાયપાસ ચોકડીથી કંથારિયા સુધી મુખ્ય માર્ગ પર ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। મુખ્ય માર્ગની અડીને ઊભા કરાયેલા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા। કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। 2 દિવસ અગાઉ શહેરની શ્રાવણ ચોકડીથી શક્તિનાથ સુધીના દબાણો હટાવવામાં આવ્યા હતા। તો કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે ફરી એકવાર મેગા ડિમોલિશન ભરૂચમાં શરૂ કરવામાં આવ્યું છે। જંબુસર બાયપાસ ચોકડીથી કંથારિયા સુધીનો જે મુખ્ય માર્ગ છે ત્યાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। સંવાદદાતા અંકિત મોદી ફોન લાઈન પર છે। અંકિત, ડિમોલિશન ફરી એકવાર હાથ ધરવામાં આવ્યું છે, લગભગ કેટલા દબાણો દૂર કરવામાં આવશે તેવો કોઈ એક્શન પ્લાન? જી હાર્દિક, ભરૂચમાં વહીવટીતંત્રએ પહેલા ભરૂચ શહેરના મુખ્ય માર્ગો ઉપર ડિમોલિશનની કામગીરી બાદ હવે ભરૂચને જોડતા રસ્તાઓ ઉપર ઓપરેશન ડિમોલિશન હાથ ધર્યું છે। જેમાં ખાસ કરીને કંથારિયા રોડ ઉપર ટ્રાફિકની સમસ્યાઓ રહેતી હતી, ત્યાં આજે સવારથી જ બુલડોઝર સાથે એસડીએમ પોતાની ટીમ સાથે પહોંચ્યા છે અને જે પણ દબાણો છે કંથારિયા વિસ્તારમાં જે જોડતા રોડ ઉપર તમામ દબાણો છે, સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે અને રસ્તા તેમજ ટ્રાફિકની જે સમસ્યા હળવી થાય તેના માટે તંત્ર દ્વારા ખાસ કામગીરી કરવામાં આવી રહી છે। જી આભાર અંકિત, સમગ્ર માહિતી બદલ।